વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈ બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે, જ્યાં ગ્રામ્યજનોને જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકોને દૂધ ચોરી કરતા ઝડપી પાડી ડેરીના સત્તાધીશોને જાણ કરી છે। જો કે સમગ્ર મામલે બરોડા ડેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મળી નથી। હું ચંદુભાઈ જસુભાઈ રાણા ગામ કરચિયા। હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચિયા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી। દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી। 15-17 હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા 2 ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા, જે રૂટના માલિક હતા। એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને। તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલીભગત છે। ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે। ઘણા લોકો 10 વખત રજૂઆત કરવા છતાંય કોઈ ડેરીવાળાએ એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત છે, સુપરવાઇઝરોની એ લોકોની બધાની। દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો? દરરોજનું અમારે લગભગ પસવા અને કરચિયા મંડળીમાંથી 300, 350, 400 લીટર દૂધ જાય છે। એના વિશે અમે એક જ કહેવા માગીએ છીએ કે અમે રંગે હાથ રૂટના સાહેબો મૂકેલા છે, પણ કોઈ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી। આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જાણ કરેલી છે કે અમારા ડેરીની અંદર અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી, આ દૂધની ચોરી થાય છે, પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મૂકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી 2-4 વાર। એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને હાથે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે। એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ। આવતા સમયમાં 6 મહિના પહેલાં પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની, તો આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી। આ બધાની મિલીભગત હોય ડેરીના સાહેબોથી લઈને અહીં લગીને બધાની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે। હા, રજૂઆત વારંવાર કરેલી છે, ઘણીવાર, અને ઇન્કવાયરી હોય કરેલી છે, સાહેબોને કીધેલું પણ છે। અમારે લગભગ 160-170 લીટર દૂધ આપવામાં આવે છે।